સાહેબ દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જાણવાના છે કે આપણને 31મો જે હપ્તો છે તે કોને મળશે, કયા એટલા ખેડૂત છે કે જેને આ વખતે 4,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે, અને કેટલાક મિત્રો એવા પણ ખેડૂતો છે જેને આ વખતે 2,000 રૂપિયાનો જે હપ્તો છે તે તેના ખાતાની અંદર આવવાનો છે. હવે તારીખ કઈ છે, કોને કોને હપ્તો મળશે, હપ્તો મેળવવા માટે આ વખતે તમારે નવી જે ઇન્ફોર્મેશન છે, એક નવો જે રૂલ આવ્યો છે તે કયો છે તે પણ તમારે જાણવાની જરૂર છે. સૌથી પહેલા મિત્રો આવી ગયા છે આપણે પીએમ કિસાનની આ જે યોજનાની વેબસાઇટ છે એની અંદર. તેની નીચે બેનિફિશરી લિસ્ટ નામનો તમને ઓપ્શન દેખાશે. આની અંદર જશો એટલે કે તમને ઉપર એક ટાઈમ દેખાશે. ટાઈમ જોશો એટલે કે તેમાં તમને આજની તારીખ દેખાશે. એનો મતલબ એવો થાય કે આ લિસ્ટ જે છે તે હર દિવસે રોજ અપડેટ થાય છે. એટલે કે આ લિસ્ટની અંદર જો તમારું નામ હોય તો તમને હપ્તો મળશે. જો આ લિસ્ટની અંદર તમારું નામ નથી તો હપ્તો તમને નહીં મળે. ત્યારબાદ આપણે એ પણ જોઈશું કે 4,000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો કોને મળશે. સૌથી પહેલા તમારે સ્ટેટમાં જવાનું છે. તમારો સ્ટેટ ગુજરાતથી તમે હશો, તમારો સ્ટેટ જે છે ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને વિલેજ જે છે તે સિલેક્ટ કરી અને તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે આ ઉપર ક્લિક કરો એટલે કે તમારી સામે નામની એક લિસ્ટ જે છે તે આવી જાય. હવે આ લિસ્ટની અંદર તમારું જો નામ હોય તો તમને હપ્તો મળશે. આ લિસ્ટની અંદર જો તમારું નામ ના હોય તો તમને મિત્રો હપ્તો નહીં મળે. હવે એ પણ વાત કરી લઈએ કે જે આ 4,000 રૂપિયાનો હપ્તો છે તે કોને મળશે. તો જે લોકોને મિત્રો 22મો હપ્તો નથી મળેલો તે લોકોને 4,000 રૂપિયાનો હપ્તો જે છે તે મળશે. અને બીજી વસ્તુ એ કે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે એ એવું કહે છે કે જો ભારતીય જનતા પાર્ટી બંગાળની અંદર આવે તો જે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે તે 2,000 થી વધારી અને 4,000 રૂપિયા કરી દેવામાં આવશે, તેવા અત્યારે સમાચાર આવી રહ્યા છે. તો અત્યારે વાગ્યા છે 5 અને ભારતીય જનતા પાર્ટી ત્યાં બંગાળની અંદર જીતી ગઈ છે. હવે ત્યાં તો જે ખેડૂત છે તેને 4,000 રૂપિયાનો કે 3,000 રૂપિયાનો જે હપ્તો છે તે મળશે. 4,000 નો કદાચ ના મળે તો 3,000 રૂપિયાનું તો સરકાર કરી જ દેવાની છે, અને કીધું છે 4,000 નો એટલે 4,000 નો ત્યાં કરશે. તો વાત થાય હવે ગુજરાતની અંદર શું? ગુજરાતની અંદર હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તો શું ગુજરાતની અંદર પણ આપણને જે હપ્તો છે તે 2,000 નો બદલે 4,000 રૂપિયાનો થવો જોઈએ કે ના થવો જોઈએ? મિત્રો તમે મને કમેન્ટ કરીને જણાવજો. અને તારીખની આપણે વાત કરીએ તો જૂન મહિનાની જે 25 તારીખ છે એની આડેગાડે આપણને જે હપ્તો છે તે મળશે. એટલે કે છેલ્લા અઠવાડિયે આપણને જે હપ્તો છે તે મિત્રો મળવાનો છે.